વિરામ સ્વાગત છે આપનું। દિલ્હીમાં જંતર મંતર આંદોલન પર મહત્વના સમાચાર। વિદ્યાર્થીઓ પર કેસને લઈ ગુજરાત સરકારે કર્યો છે મોટો નિર્ણય। આંદોલનના સમર્થનમાં જોડાયેલા વિદ્યાર્થીઓ પર નહીં થાય કાર્યવાહી। આંદોલન દરમિયાન એફઆઈઆર થઈ હશે તો પરત લેવા માટેનો આદેશ અપાયો। આ સાથે જ આંદોલનમાં ભાગ લેનાર વ્યક્તિઓ સામે પણ નહીં થાય પોલીસ કાર્યવાહી। નોંધાયેલા ગુના પરત ખેંચવાની કાર્યવાહી પૂર્ણ કરવા માટે પોલીસને સૂચના આપવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, જે આંદોલનના સમર્થનમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા તેને લઈ ગુજરાત સરકારે શું નિર્ણય કર્યો છે અને હવે શું આગળ પગલાં લેવાશે? ગીતા, આ મામલે રાજ્યના પોલીસ વડાને રાજ્યના ગૃહ વિભાગના અધિક સચિવ જે છે કાયદા વ્યવસ્થાના, એમની સહી સાથેનો એક પત્ર આપવામાં આવ્યો છે અને જે આંદોલનનું સમર્થન કરવામાં આવ્યું હતું ને ગુજરાતના જુદા જુદા રાજ્યોમાં પણ, ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં પણ અને જુદા જુદા સ્થળો પર પણ આ પ્રકારના આંદોલનાત્મક કાર્યક્રમો થયા હતા। હવે આ કાર્યક્રમોમાં જે લોકોએ ભાગ લીધો હોય એની સામે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવી નહીં એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે અને આની સામે જે એફઆઈઆર થઈ હોય અથવા તો ગુનો નોંધાયા હોય તો તેને પરત કરવાની જે નિયત પદ્ધતિ હોય એ અનુસાર તાત્કાલિક કાર્યવાહી કરવી, આ પ્રકારની સૂચના પણ આપવામાં આવી છે અને પોલીસને કહેવામાં આવ્યું છે કે આના સંદર્ભમાં તાત્કાલિક કાર્યવાહી કરી અને આ નિર્ણયનો અમલ કરવામાં આવે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે।